12 ઇંચ વરસાદે દ્વારકાને ગમરોડ્યું. ગુજરાતના 235 તાલુકામાં મેઘમહેર. ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યાં દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે. અહીં ભાણવડમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આજે સવારથી જ કચ્છના અનેક ભાગોમાં સરેરાશ 3 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે તેના પછી કચ્છના અબડાસાનો વારો પડી ગયો હતો, જ્યાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ કલ્યાણપુરમાં 10.50 ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકાર થઈ ગયું હતું. હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટની સ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે તે સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.